નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 3 પ્રહેલિકા એટલે કે ઉખાણા, પ્રહેલિકા એટલે કે ઉખાણા એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, ત્રીજું જે કાવ્ય છે એની અંદર 1 થી 6 શ્લોકો છે. એ 6 જે શ્લોકો છે એ ઉખાણા પ્રકારના છે. પહેલો જે શ્લોક છે કે ભાઈ એક આંખવાળો હોવા છતાં એ ધર્મમાં જવાની ઈચ્છા રાખે છે, છતાં પણ સાપ નથી. વધે છે અને ઘટે છે, છતાં સમુદ્ર કે ચંદ્રમાં નથી, એમ કીધું છે. બીજા શ્લોકની અંદર કે તે 4 મુખવાળો છે, છતાં પણ બ્રહ્મા નથી. બળદ પર બેસે છે, છતાં શંકર નથી. નિર્જીવ વસ્તુ છે, છતાં પણ સતત ધાન્યનું ભક્ષણ કર્યા કરે છે. પગ વિનાનો છે, છતાં દૂર સુધી જનારો છે. સાક્ષર છે, છતાં પંડિત નથી. મુખ વિનાનો છે, છતાં સ્પષ્ટ બોલનારો છે. જે તેને જાણી તે વ્યક્તિ પંડિત છે. પર્વતની ઉપર રથ ચાલે છે અને જેનો સારથી જમીન પર બેઠો છે. પવન જેવી ઝડપથી ચાલે છે, છતાં પણ એક ડગલું પણ એ આગળ ચાલતો નથી. સોનાના રામે હનુમાન સાથે સોનાની સોવર્ણી જનકનંદની સીતા માટે રામે સોનાની મુદ્રિકા મોકલી. ભોજનને અંતે શું પીવું જોઈએ? તો કે છાશ પીવી જોઈએ. જયંત કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો પુત્ર છે. અને વિષ્ણુપદને કેવું કહ્યું છે? તો કે દુર્લભ. આ 6 જે શ્લોકો છે એના વિશે હવે આપણે સમજીએ, એનું ભાષાંતર જોઈએ. પહેલો શ્લોક, એક ચક્ષુ કો અયમ બિલમ ઇચ્છન્તિ. એક ચક્ષુઃ, એક ચક્ષુનઃ એટલે કે એક આંખવાળો છે પણ કાકો અયમ ન, કાકો અયમ એટલે કે કાગડો. એક ચક્ષુઃ વત્તા ન, મિત્રો સંધિ છૂટી પડે. એક ચક્ષુઃ વત્તા ન, એક ચક્ષુઃ એટલે કે એક આંખવાળો છે, ન એટલે નથી. કાકહ વત્તા અયમ, કાકહ એટલે કાગડો, ન એટલે નથી, અયમ એટલે કે આ. એક ચક્ષુ, અયમ, અયમ એટલે કે આ, અયમ એટલે કે આ. એક ચક્ષુઃ એટલે એક આંખવાળો છે, એક ચક્ષુઃ એટલે આંખવાળો છે પણ કાકહ એટલે કાગડો, કાકહ એટલે કાગડો, ન એટલે નથી. આ એક આંખવાળો છે પણ કાગડો નથી. આ એક આંખવાળો છે પણ કાગડો નથી. બિલમ વત્તા ઇચ્છન, બિલમ એટલે કે દરમા, બિલમ એટલે કે દરમા, બિલમ એટલે કે દરમા. દરમા જવાની ઈચ્છન એટલે કે દરમા જવાની ઈચ્છા રાખતો હોવા છતાં. બિલમ ઇચ્છન વત્તા ન એટલે દરમા જવાની ઈચ્છા રાખતો હોવા છતાં. બિલમ ઇચ્છન એટલે દરમા જવાની ઈચ્છા રાખતો હોવા છતાં. ન પન્નગ, પન્નગ એટલે સાપ, પન્નગ એટલે કે સાપ, એટલે કે સાપ નથી. ન પન્નગ એટલે કે સાપ નથી, ન પન્નગ એટલે કે સાપ નથી. ધર્મમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી.
એક આંખવાળો છે પણ કાગડો નથી. બિલમ ઈચ્છન ન પણ ન, એટલે દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ક્ષીયતે એટલે ઘટે છે. ક્ષીયતે એટલે કે ઘટે છે. ક્ષીયતે એટલે કે ઘટે છે. ક્ષીયતે એટલે કે ઘટે છે. ક્ષીયતે એટલે ઘટે છે. અને વર્ધતે એટલે વધે છે. ચેવ ક્ષીયતે વર્ધતે ચ, વર્ધતે એટલે વધે છે. ઘટે છે અને વધે છે. ક્ષીયતે વર્ધતે ચ એટલે ઘટે છે અને વધે છે. પણ ન સમુદ્રો એટલે કે પણ સમુદ્ર નથી. ન સમુદ્રો એટલે કે સમુદ્ર નથી. ન ચંદ્રમા એટલે કે ચંદ્ર નથી. ન ચંદ્રમા એટલે કે ચંદ્ર નથી. વધે છે, ઘટે છે, પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. તો મિત્રો ભાષાંતર સમજી લઈએ. એક આંખવાળો હોવા છતાં કાગડો નથી. એક ચક્ષુનો ન કાકો અયમ, એટલે આ એક આંખવાળો છે પણ કાગડો નથી. એક ચક્ષુ અયમ ન કાકો, એક આંખવાળો છે છતાં કાગડો નથી. બિલમ ઈચ્છન ન પણ ન, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. બિલમ ઈચ્છન ન પણ ન, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ક્ષીયતે વર્ધતે ચેવ એટલે કે ઘટે છે અને વધે છે. ન સમુદ્રો ન ચંદ્રમાં, કે સમુદ્ર નથી કે ચંદ્ર પણ નથી. મિત્રો, એક આંખવાળો છે. કાગડો મોટાભાગે એક આંખવાળો હોય. દરમાં જવાની ઈચ્છા રાખે છે છતાં સાપ નથી. જો એક આંખવાળો છતાં કાગડો નથી. દરમાં જાય છે પણ સાપ નથી, કારણ કે સાપ દરમાં રહેતો હોય. વધે છે અને ઘટે છે, કારણ કે સમુદ્રની અંદર પણ ભરતી અને ઓટ આવે છે. અને ચંદ્રમાની અંદર પણ પૂનમ અને અમાસ આવે એટલે ચંદ્ર પણ વધે અને ઘટે. એટલે સમુદ્ર પણ નથી કે ચંદ્રમાં નથી. તો આ કઈ વસ્તુ છે? તો મિત્રો, સોય. આપણે જે સીવવાની જે સો છે, સોય, એને એક નાકવું હોય એટલે એક આંખવાળો છું. દરમાં જવું એટલે કે કાપડને આપણે સમજીએ એટલે દરમાં ગયું, એ સાપ તો કહેવાય નહીં. હવે આપણે આમ ઉપર નીચે કરીએ એટલે વધે ને ઘટે, વધે ને ઘટે, એટલે સમુદ્ર ન કહેવાય ને ચંદ્રપા પણ ન કહેવાય. સોયની એક આંખ હોય, દરમાં જાય છતાં સાપ ન કહેવાય, વધે છે, ઘટે છે, એટલે સમુદ્ર કે ચંદ્રમાં પણ નથી. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. ચતુર્મુખો ન બ્રહ્મા, ચતુર્મુખો ન બ્રહ્મા, ચ બ્રહ્મ વૃષા આરૂઢો ન શંકર, નિર્જીવી ચ નિરાકારી, અજસ્રમ ધાન્ય ભક્ષણ. ચતુર્મુખો એટલે કે તે ચાર મુખવાળો છે. ચતુર્મુખો એટલે કે તે ચાર મુખવાળો છે. ન ચ બ્રહ્મા પણ બ્રહ્મા નથી. ન ચ બ્રહ્મા પણ બ્રહ્મા નથી. ન ચ બ્રહ્મા પણ બ્રહ્મા નથી. ચતુર્મુખો ન ચ બ્રહ્મા, તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. ચતુર્મુખો ન ચ બ્રહ્મા, તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. વૃષ આરૂઢો એટલે કે તે બળદ પર બેસે છે. વૃષ એટલે બળદ અને આરૂઢ એટલે બેસવું. વૃષ આરૂઢો, તે બળદ પર બેસે છે. વૃષ આરૂઢો, તે બળદ પર બેસે છે. ન શંકર પણ શંકર નથી. ન શંકર પણ શંકર નથી. તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. ત્યારબાદ નિર્જીવી એટલે કે તે નિર્જીવ. નિર્જીવી એટલે કે તે નિર્જીવ. નિર્જીવી એટલે કે તે નિર્જીવ. ચ એટલે અને, ચ એટલે અને. નિરાહારી એટલે નિરાહારી છે. નિર્જીવ ચ નિરાહારી,
તે નિર્જીવ અને નિરાહારી છે. નિર્જીવ ચ નિરાહારી, તે નિર્જીવ અને નિરાહારી છે. નિર્જીવ ચ નિરાહારી, તે નિર્જીવ અને નિરાહારી છે. છતાં પણ ધાન્યમ ભક્ષણમ અજસ્રમ એટલે છતાં નિત્ય, અજસ્રમ એટલે કે છતાં નિત્ય, અજસ્રમ એટલે કે છતાં નિત્ય અથવા હંમેશા. ધાન્ય ભક્ષણમ એટલે અનાજનું ભક્ષણ કરે છે. ધાન્ય ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. આખો શ્લોક જોઈ લઈએ મિત્રો. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષ આરૂઢો ન શંકર. તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. ત્યારબાદ નિર્જીવ ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. તો મિત્રો આ પણ એક પ્રકારનો કોયડો જ છે કે ભાઈ જેને ચાર મુખ હોય. બ્રહ્માને ચાર મુખ હોય છતાં પણ એ બ્રહ્મા નથી. બળદ પર બેસે પણ શંકર નથી, કારણ કે શંકર ભગવાન પણ વૃષ બળદ ઉપર બેઠા હોય. એ નિર્જીવ અને આહાર ન ખાનારો છે અને છતાં પણ સતત ધાન્યનું ભક્ષણ કરે. તો આવી કઈ વસ્તુ? તો કે મિત્રો વાવણીઓ. વાવવાનું જે સાધન હોય એને શું કહેવાય? વાવણીઓ. હવે એની અંદર ચાર મુખ હોય, એને બળદ ઉપર એને જોડવામાં આવે, પછી વાવણી કરીએ આપણે. એટલે બળદ પર બેઠો છતાં પણ શંકર ન કહેવાય. હવે જે લાકડાનું બન્યું એટલે નિર્જીવ કહેવાય. અને આહાર કોઈ દેખાતો નથી, કારણ કે બધું નીચે વવાઈ જતું હોય. છતાં એ ધાન્યનું ભક્ષણ કરે, એટલે ધાન્યમાં નાખા જ કરવાનું હોય આપણે. એટલે શું? વાવણીઓ, હળ. બરાબર? ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે. તો આવી વસ્તુ કઈ? તો કે હળ અથવા વાવણીઓ. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા યો જાનાતિ સ પંડિત. સમજૂતી જોઈએ મિત્રો. અપગો, અપદો એટલે કે તે પદ વિનાનો. અપદો એટલે કે તે પદ વિનાનો. અપદો એટલે કે તે પદ વિનાનો. ચ એટલે અને અથવા પણ. તે પગ વિનાનો છે પણ દૂરગામી એટલે દૂર સુધી જનારો છે. દૂરગામી એટલે દૂર સુધી જનારો છે. અપદો દૂરગામી ચ, તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે. અપદો દૂરગામી ચ, તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે. સાક્ષરો એટલે કે સાક્ષર છે. સાક્ષરો એટલે કે સાક્ષર છે. સાક્ષરો એટલે કે સાક્ષર છે. ન ચ પંડિત પણ પંડિત નથી. ન ચ પંડિત પણ પંડિત નથી. સાક્ષર છે પણ પંડિત નથી. તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે. સાક્ષર છે પણ પંડિત નથી. સાક્ષરો ન ચ પંડિત એટલે કે સાક્ષર છે પણ પંડિત નથી. જેને પગ ન હોય છતાં દૂર સુધી જાય, એની અંદર બધું હોય, સાક્ષર હોય, ભણેલો ગણેલો છે, છતાં પણ એ પંડિત નથી. અમુખ, તે મુખ વિનાનો છે. અમુખ એટલે કેવો? તે મુખ વિનાનો છે, છતાં સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે. સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે. અમુખ એટલે કે તે મુખ વિનાનો, છતાં સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે. તે મુખ વિનાનો છે, છતાં સ્પષ્ટ બોલનારો છે. યો એટલે કે જે,
યો એટલે જે, સ એટલે તેની, સ એટલે તેને, જાનાતી એટલે કે જાણે છે, જાનાતી એટલે કે જાણે છે, જે તેને જાણે છે, સ એટલે તે, સ એટલે તે, પંડિત એટલે કે પંડિત છે, જે તેને જાણે છે તે પંડિત છે. અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતી સ પંડિત, એટલે તે મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે, તે મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે, જે તેને જાણે તે પંડિત છે, જે તેને જાણે તે પંડિત છે, તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે, સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે, જે તેને જાણે તે પંડિત છે. તો મિત્રો, જેને પગ ન હોય છતાં દૂર સુધી જાય, જેની અંદર બધું છે લખાણ છતાં પણ એ પંડિત નથી, એ મુખ વિનાનો છે છતાં બીજાને સ્પષ્ટ બોલતા સાંભળી શકે, જે તેને જાણે તે પંડિત કહેવાય. તો મિત્રોનો જવાબ છે કાગળ, પત્ર. કાગળ હોય જો આપણે એની અંદર બધું લખી નાખીએ, કારણ કે કાગળ પોતે ચાલતો નથી, એને બીજા ટપાલી દ્વારા લઈ જઈ શકાય, ગમે ત્યાં પહોંચાડી શકાય. એટલે પગ વિના છે તથા દૂર સુધી પહોંચી જાય, ગમે ત્યાં આપણે પહોંચાડવું હોય ત્યાં. એની અંદર તો બધું લખાણ છે એટલે સાક્ષર કહેવાય, પણ એ પંડિત કહેવાય નહીં. હવે કાગળને કંઈ મુખ નથી તો એ પણ એ બધું સામે વાંચનાર વ્યક્તિ બધું સમજી જાય ને, એટલે સ્પષ્ટ બોલનારો કહેવાય. તો આને જેને જાણીને શું કહેવાય? પંડિત. એટલે કે પગ વિનાનો છે છતાં દૂર જાય, સાક્ષર છે પણ પંડિત નથી, મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલે છે. તો આ વસ્તુ કઈ? તો કે કાગળ. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી, ભૂમો તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદ એકમ ન ગચ્છતિ. પર્વતાગ્રે એટલે પર્વતની ટોચ પર, પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ પર, રથો એટલે કે રથ, રથો એટલે કે રથ, રથો એટલે રથ, યાતિ એટલે ચાલે છે, યાતિ એટલે ચાલે છે, પર્વતાગ્રે રથો યાતિ એટલે પર્વતની ટોચ પર રથ ચાલે છે, પર્વતાગ્રે રથો યાતિ એટલે પર્વતની ટોચ પર રથ ચાલે છે. અને સારથી એટલે કે સારથી, સારથી એટલે સારથી, સારથી એટલે કે સારથી, ભૂમો એટલે કે જમીન પર, ભૂમો એટલે જમીન પર, ભૂમો એટલે જમીન પર, તિષ્ઠતિ એટલે રહે છે, તિષ્ઠતિ એટલે રહે છે, પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી એટલે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. વાયુ વેગેન એટલે કે વાયુના જેવા વેગથી, વાયુ વેગેન એટલે તે વાયુના જેવા વેગથી, વાયુ વેગેન એટલે કે તે વાયુના જેવા વેગથી, ચલતી એટલે કે ચાલે છે, ચલતી એટલે ચાલે છે, ચલતી વાયુ વેગેન તે વાયુના જેવા વેગથી ચાલે છે, ચલતી વાયુ વેગેન તે વાયુના જેવા વેગથી ચાલે છે. પણ પદ એકમ એટલે કે પણ એક પગલું, પદ એટલે પગલું, એકમ એટલે એક, પણ એક પગલું ન ગચ્છતિ એટલે જતો નથી, ન ગચ્છતિ એટલે જતો નથી, ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ તે વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથી એટલે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ તે વાયુના જેવા વેગથી ચાલે છે
પણ એક પગલું જતો નથી. પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. ત્યારબાદ મિત્રો, તો આ શું? આ કઈ વસ્તુ કે જે પર્વતની ટોચ પર ચાલે અને જેનો સારથી હોય એને હાંકનારો એ જમીન પર બેઠો હોય. પવન જેમ ઝડપથી ચાલતો હોય પણ ત્યાંને ત્યાં જ રહે, એક ડગલું ન ચાલે. જો પર્વતની ટોચ પર રથ ચાલતો હોય, એનો સારથી હોય એ પાછો જમીન ઉપર બેઠો હોય. પવન જેવા વ્યક્તિ તો એ પાછો ચાલતો હોય છતાં પણ એક ડગલું ન ચાલે. તો આ કઈ વસ્તુ? તો આ છે મિત્રો પૈડું. જે રથનું જે પૈડું છે એ કુંભાર જે ઘડો બનાવે ત્યારે જે ચાકડો હોય જે પૈડું ફેરવે એ પૈડું. એટલે કે એ જે પૈડું છે એ કુંભાર માટીનું કોઈ બનાવે તો એને જો એ ટોચ પર એને રાખવાનું આવે, એના પર માટીનો ગળિયો મેકવાનો, એને જોર જોર ફેરવવામાં આવે. પણ જે બનાવનો કુંભાર હોય એ નીચે બેઠો હોય એટલે ફરે ઘણું, પવન જેમ ઝડપથી ફરે પણ ત્યાંથી એક ડગલું પણ ચાલી શકતું નથી. એટલે પૈડું, માટીનું પૈડું, કુંભારનો જે ચકવો છે તે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. એટલે હનુમાન સીતાને કહે છે, આ શબ્દ આપણે લઈ લેવાનો છે. હનુમાન સીતાને કહે છે કે સુવર્ણસ્ય, સુવર્ણસ્ય એટલે કે હે ઉચ્ચ કુળની જનકનંદની સીતા. સુવર્ણસ્ય એટલે કે હે ઉચ્ચ કુળની, હે જનકનંદની સીતા. સુવર્ણ, વર્ણ એટલે સારા વર્ણની, ઉચ્ચ કુળની. સુ એટલે સારા અથવા ઉચ્ચ કુળની, વર્ણ એટલે ઉચ્ચ કુળની. હે ઉચ્ચ કુળની, હે જનકનંદની સીતા. સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. સુવર્ણ એટલે કે સારા વર્ણના અથવા શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે. તવ, તવ એટલે કે તારે માટે, રામેણ એટલે રામે. તવ એટલે કે તારે માટે, રામે, રામેણ એટલે કે શ્રી રામે. તવ રામે કે તારા, શ્રી રામે તારા માટે. સુવર્ણસ્ય, સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, આ ચળકતા રંગની. સુવર્ણસ્ય એટલે કે આ ચળકતા રંગની. સુવર્ણસ્ય એટલે કે સોનાની. સુવર્ણસ્ય એટલે કે સોનાની. મુદ્રિકા એટલે કે મુદ્રિકા અથવા વીંટી. મુદ્રિકા એટલે મુદ્રિકા અથવા વીંટી. અને પ્રેષિતા એટલે મોકલી છે. પ્રેષિતા એટલે મોકલી છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો, શબ્દો ચાર અને ચારેયના અર્થ અલગ અલગ છે. એક સુવર્ણ એટલે ઉચ્ચ કુળની જનકનંદની સીતા. બીજું સુવર્ણ એટલે શ્રેષ્ઠ પરિવારના. ત્રીજું સુવર્ણ એટલે કે ચળકતા રંગની. ચોથું સુવર્ણ એટલે સોનાની. તો એક સુવર્ણ એટલે ઉચ્ચ કુળની જનકનંદની સીતા. બીજું સુવર્ણ એટલે શ્રેષ્ઠ પરિવારના. ત્રીજું સુવર્ણ એટલે કે ચળકતા રંગની. અને ચોથું સુવર્ણ એટલે સોનાની. એટલે હનુમાન સીતાને કહે છે કે હે ઉચ્ચ કુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા એટલે કે વીંટી પ્રેષિતા એટલે મોકલી છે. એકવાર મિત્રો જોઈ લઈએ. સુવર્ણસ્ય, હનુમાન સીતાને કહે છે હે ઉચ્ચ કુળની, હે જનકનંદની સીતા. સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના. સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના. રામેણ એટલે શ્રી રામે. રામેણ એટલે શ્રી રામે. તવ એટલે તારે માટે. તવ એટલે તારે માટે. સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની. સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની.
સુવર્ણસ્ય એટલે કે સોનાની, સુવર્ણસ્ય એટલે સોનાની, મુદ્રિકા એટલે કે મુદ્રિકા અથવા વીંટી, અને પ્રેષિતા એટલે મોકલી છે. હનુમાન સીતાને કહે છે કે ઉચ્ચ કુળની હે જનકનંદની સીતા, શ્રેષ્ઠ જાનકી એટલે સીતા, જાનકી એટલે સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા વીંટી મોકલી છે. ત્યારબાદ મિત્રો છેલ્લો શ્લોક જોઈએ. ભોજનાંતે કિમ પેયમ, ભોજનાંતે કિમ પેયમ, ભોજનાંતે એટલે કે ભોજનને અંતે, ભોજનાંતે એટલે કે ભોજનને અંતે, કિમ એટલે કે શું, કિમ એટલે શું, પેયમ એટલે પીવું જોઈએ, પેયમ એટલે પીવું જોઈએ, ભોજનાંતે કિમ પેયમ એટલે ભોજનને અંતે શું પીવું જોઈએ, ભોજનાંતે ચ કિમ પેયમ એટલે ભોજનને અંતે શું પીવું જોઈએ, તો કે તક્રમ, તક્ર એટલે છાશ, તક્ર એટલે કે છાશ, તક્રમ એટલે કે છાશ. તો ભોજન કર્યા પછી શું પીવું જોઈએ, તો કે છાશ. ત્યારબાદ જયંત એટલે કે જયંત, જયંત એટલે કે જયંત, કસ્ય એટલે કે કોનો, કસ્ય એટલે કે કોનો, વે એટલે ખરેખર, વે એટલે ખરેખર, અને સુત એટલે પુત્ર છે. જયંત કસ્ય વે સુત એટલે જયંત ખરેખર કોનો પુત્ર છે. જયંત કસ્ય વે સુત એટલે જયંત ખરેખર કોનો પુત્ર છે, તો કે શક્રસ્ય, શક્ર એટલે કે ઇન્દ્રનો, શક્રસ્ય એટલે કે ઇન્દ્રનો, શક્રસ્ય એટલે કે ઇન્દ્રનો. ભોજનને અંતે શું પીવું જોઈએ, તો કે છાશ. જયંત કોનો પુત્ર છે, તો કે ઇન્દ્રનો. ત્યારબાદ વિષ્ણુ પદમ એટલે કે વિષ્ણુનું પદ, વિષ્ણુ પદમ એટલે વિષ્ણુનું પદ, કથમ એટલે કે કેવું, કથમ એટલે કેવું, કથમ એટલે કે કેવું, પ્રોક્તમ એટલે કહેવાયું છે, પ્રોક્તમ એટલે કહેવાયું છે. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુપદ કેવું કહેવાયું છે, કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુપદ કેવું કહેવાયું છે, તો કે દુર્લભમ એટલે કે દુર્લભ, દુર્લભમ એટલે કે દુર્લભ. વિષ્ણુપદ કેવું કહેવાયું, તો કે દુર્લભ, મુશ્કેલ ભરેલું હોય તેવું. ભોજનને અંતે શું પીવું જોઈએ, તો કે છાશ. જયંત કોનો પુત્ર છે, તો કે ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે, તો કે દુર્લભ. તો મિત્રો હજી એકવાર ફરીવાર એકવાર આ શ્લોક પર બધી નજર કરી લઈએ. ત્રીજું કાવ્ય પ્રહેલિકા એટલે કે ઉખાણા. પહેલો શ્લોક છે, એક ચક્ષુ ન કાકો અયમ, એક ચક્ષુ ન કાકો અયમ, બિલમ ઇચ્છતિ ન પન્નગ, ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા. એટલે કે આ એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. બીજા શ્લોકની પીડીએફ જોઈ લો. ચતુર્મુખો ન ચ બ્રહ્મા, ચતુર્મુખો ન ચ બ્રહ્મા, વૃષ આરૂઢો ન શંકર, નિર્જીવ ચ નિરાહારી, અજસ્રમ ધાન્ય ભક્ષણમ. પહેલાની અંદર મિત્રો 100 આવશે, બીજાની અંદર કે તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે, તો કે હળ અથવા વાવણીઓ. ત્યારબાદ ત્રીજો શ્લોક, અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત, અમુખ સ્ફુષ્ટ વક્તા ચ યો જાનાતિ સપંડિત. એટલે કે તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે, સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો છે છતાં સ્પષ્ટ બોલનારો છે, જે તેને જાણે છે તે પંડિત છે. ત્યારબાદ ચોથો શ્લોક, પર્વતાગ્રે રથો યાતિ, ભૂમો તિષ્ઠતિ સારથી, ચલતી વાયુ વેગેન, પદમ એકમ ન ગચ્છતિ. તે પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી
જમીન પર રહે છે. તે વાયુના જેવા વેગથી ચાલે છે, પણ એક પગલું જતો નથી. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક. હનુમાન સીતાને કહે છે, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રસિતા તવ રામેણ સુવર્ણસ્ય મુદ્રિકા. મિત્રો આની અંદર શ્લેષ અલંકાર રહેલો છે, કારણ કે એક શબ્દના બે અર્થ થાય છે. એટલે હનુમાન સીતાને કહે છે કે હે જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા અથવા વીંટી મોકલી છે. ત્યારબાદ મિત્રો 6ઠ્ઠો શ્લોક. ભોજનને અંતે શું પીવું જોઈએ? તો કે છાશ. જયંત કસ્ય વે સુતઃ, જયંત કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુપદને કેવું કહેવાયું છે? તો કે દુર્લભ. ભોજનને અંતે શું પીવું જોઈએ? તો કે છાશ. જયંત કોનો પુત્ર છે? તો કે ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? તો કે દુર્લભ. તો મિત્રો અહીં આપણે આ કાવ્યો, ત્રીજું કાવ્ય પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે આ કાવ્યનું ભાષાંતર એ ફેરબુકની અંદર લખવાનું છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર ભાષાંતર ફેરબુકની અંદર લખવાનું છે.